નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. ગણિતની ખૂબ જ અગત્યની શાખા. હવે ત્રિકોણમિતિનો જે ઉપયોગ છે એ ત્રાસી ઊંચાઈ જ્યારે આપણે માપવાની હોય એની અંદર થતો હોય છે, અને ત્રિકોણમિતિના દરેક દાખલા એ આપણે કાટકોણ ત્રિકોણને લાગુ પડે છે. અહીંયા એક ત્રિકોણ મેં બતાવ્યો છે જેમાં ABC, જેમાં B કાટખૂણો છે. હવે જો અહીંયા આપણે આ ખૂણા એની વાત કરતા હોઈએ તો આ ખૂણા એની પાસેની બાજુ અને આ ખૂણા એની સામેની બાજુ. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે પહેલાં આ ખાસ સમજવું પડશે. અને કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. કાટકોણ ત્રિકોણમાં આ બી કાટખૂણો છે, કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. આ ખૂણો એ છે તો આ એની સામેની બાજુ કહેવાય અને આ એની પાસેની બાજુ. તો હવે આપણે અહીંયા ત્રિકોણમિતિય અલગ અલગ ગુણોત્તરો શીખવાના છે. તો સૌથી પહેલાં સાઇન થીટા. હવે આને જો બોલવું હોય તો સાઇન થીટા. તો સાઇન થીટાનું સૂત્ર છે સાક. ટૂંકમાં તમારે યાદ રાખવું હોય તો સાઇન એટલે સાક, સામેની બાજુ છેદમાં કર્ણ. એવી રીતે સામેની બાજુ અહીંયા થીટા લઈએ તો આ સામેની બાજુ છેદમાં કર્ણ. એવી રીતે કોસ થીટા. તો કોસ થીટાનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ. સાઇન એટલે સાક અને કોસ એટલે પાક. હવે સાઇન છે એનું વ્યસ્ત છે કોસેક. અહીંયા એસ હોય તો આ સી, કોસેક. કોસેક થીટા. તો આનું વ્યસ્ત એટલે અંશ હોય છેદ હોય અંશ, એટલે અહીંયા કર્ણના છેદમાં સામેની બાજુ. એવી રીતે કોસ થીટા, તો એનું વ્યસ્ત છે સેક થીટા. તો કર્ણ અંશમાં જશે અને પાસેની બાજુ છેદમાં. એટલે આ 4 ત્રિકોણમિતિય ગુણોત્તરો. હવે ટેન થીટા. તો ટેન થીટાનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ટેન એટલે સાઇનના છેદમાં કોસ, એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે કર્ણ નીકળી જાય એટલે સૂત્ર થશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ટે સા પા. એવી રીતે તમે યાદ રાખી શકો. ટેન એટલે સાપ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અને કોટ થીટા એ ટેનનું વ્યસ્ત છે, એટલે પાસેની બાજુ ઉપર અને સામેની બાજુ નીચે. આમ 6 ત્રિકોણમિતિય ગુણોત્તર છે. સાઇન અને કોસ યાદ રાખો તો સાઇનનું વ્યસ્ત કોસેક, કોસનું વ્યસ્ત સેક. અને ટેન છે એ આ સાઇનનો અંશ અને કોસનો અંશ, એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અને આ કોટ છે એ ટેનનું વ્યસ્ત, પાસેની બાજુ ઉપર અને સામેની બાજુ નીચે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અગાઉના દાખલા આપણે બીજા વિડીયોમાં જોઈશું.